હું આવે ને ક્યાં વહી ગયો અમારો વગડાનો ધણી એટલો હાથ કર્યો જો ધરતી માથે આહુડું પડવા દઉં ને એ તો જગતમાં મને પસમના વગડાના ધણીને કોઈ તાજમ ન કરે પસમના વગડાના ઝાડવા તલવાલા લાગ્યા બરાબર ને મારો પ્યારો જબરો છે જગતમાં ભલામણા પકડેલો તો મારા પ્યારો ખોટ લાગે બરાબર ને તારા ઘા કરું છું બરાબર ને અને કોક વાદી આવ્યો હોય તો લેતો જાય અને જો પછમના ટીમમાં લગીન આટો ના કરાવું ને તો મારો બેરન કોજ લાગે ભલામણા વગાડ લેગે એ તને પસમના વગડા વાલા રે એ દાદા પસમના વગડા વાલા તને પસમનો વગડો વાલો રે એ દાદા પસમનો વગડો વાલો એ સોલંકી રમે દાદો સોલંકી રમે દાદો સોલંકી રમે મારા પસમના વગડાનો ધણી રમે જોગીની જગ્યા છે બરાબર ને જોગીએ તપાયેલી જગ્યા છે આ જોગીની મેલડી જબરી છે આ જોગીનો ગોગોય જબરો છે બરાબર ને આ સનાતનની બરાબર ને જે ગણો એ બરાબર ને આ સંતો છે એ બધા સનાતનના મોહ છે જગ્યા વગાડ ભાઈ દાદા બાપુએ બનાયું આજ હોનાથી હવાયું દાદા બાપુએ બનાયું આજ હોનાથી હવાયું વગડા વાળાએ બનાયું આજ હોનાથી હવાયું આજ વેણની કલમે અને 8 દની કલમે બોલીને જાઉં છું બરાબર ને આ જગ્યા તપાઈ ના દેવરાવું જોગી ના તમારી પાસે તો ભલા હું બાલ પ્રજ્ઞાની બરાબર ને જોગીની મેળવી ના વગડો તારો વગડામો મઠડો એમો બધું માર આવ્યો ગોમ મેલું ઘર મેલું બીજે ના જવાયું ગોમ મેલું ઘર મેલું બીજે ના જવાયું તારો વગડામો મઠડો એમો બધું માર આવ્યો જે કે 108 ની કલમ
બનાવ. કે માંડવા બંધ કર્યા, ભૂલી નહીં ગયો. માંડવા બંધ કર્યા છે, ભૂલી નહીં ગયો. બરાબર ને? અને એક પાલી ભારે આખો પાછો નૃત્ય કરણ છે. બરાબર ને? હા, માણાને ધરમ હાચ્યું. બરાબર ને? એ 52 ગજની નેજાવાળી મારી મોગલને બચી જા. વગાડો. ત્યાંથી હાલ જે દાદા કોઈ વાલું નો કરે, વાતું નિહાળે વામડે તલકતા સુરત ને ભોન રે એક ઘડીએ વગડો મેલી હાલ જે સોલંકી લાજુ રાખવાયણ વખત વેલો આવજે દાદા, વખત વેલો આવજે. પથમ વાળો દેવ જોરાળો, પથમ વાળો દેવ જોરાળો ને પરગટ છે ઈ પરચાળો. ના કરશો સાળો ના ગઈ તાળો, ભેળો આવે ઈ તો પગપાળો દાદો, ભેળો આવે ઈ પગપાળો. બરાબર ને? 4 મહિના રહી ગયા. બરાબર ને? અને 4 મહિના પછી હતો ને બરાબર ને કિલો હોનો પહેરતો હતો ને તું, કિલો હોનું પહેરતો હતો ને ભાઈ. બરાબર ને? ચા ભૂલો પડ્યો. બરાબર ને? આશાપુરે હાથ પકડ્યો. બરાબર ને? અને પાછું ચાલુ ના કરાવરાવું ખરણસી. બરાબર ને? તો ભલા મને ભાલ પરગડાનો હોળંકી નહીં જા કમા અગાડ. પછમ વાળો હાડમાં વાલો રે દાદા બાપુ, હાડમાં વાલા રે હૈડે વિશ્વાસ તમારો રે. ખાલી એક હાકલો કરજે, ખાલી એક હાકલો કરજે, તાણે આવશે વગડા વાળો રે. પછમ વાળો હાડમાં વાલો રે દાદા બાપુ, પ્રાણથી પ્યારા રે. જય દાદા બાપુ. એ વાગે છે પૂંગીયો ઢોલ, માંડવો નાચ્યો મેદાનમાં. એ ભાલા તલવારોની લાડું દેવાયો છે. એ ભાલા એ તલવારોની લાડું દેવાયો છે. એ લોયની રામ સેલ માંડવો નાખ્યો મેદાનમાં. એ વાગે છે મૂંગીયો ઢોલ, માંડવો નાખ્યો મેદાનમાં.
મને મારા વેણની કિંમત છે. એવું નહીં વેણ હાલીને વચન હાલીને અને પછી ના આવું એ નહીં. વેણ હાલ્યું તું અમે હાંજમાં આવીશ અને તમારો પ્રસંગ હાચવીને જઈશ અને માંડવા રોપાઈ બરાબર ને. હજી ધૂણવું જરૂરી નહીં બરાબર ને. ધૂરીને પૂરું પાડવું જરૂરી છે. માતાને કેળવવી પડે, દેવને કેળવવું પડે ભુવાજી. એમને કઈ ભુવાજી થતું નહીં. અને ભુવાજી ચાલે ગઈ મારી મોગલ, મારી મેરડી, મારો ગોગો અને મારી પાઘડીની દેવ, અને જેના કારણે મારા કળમાં પૂજાતો મારો ભૈરવ, આજ એના કારણે એની કૃપાથી આજ હવાયો થઈને જગતમાં બરાબર ને ટંકો વગાડતો વખાણ કરવા નહીં આવ્યો ભુવાજી. અને ખોટી પોતાની પ્રશંસા માટે ક્યાંય ખોટું નથી વાવતર કર્યું અને ના કરીશ. એટલે કહું છું હું કાંઈ કરતો નહીં, મારું દેવ બનાવે છે. મેં મારું હું પણ કદી ક્યાંય કીધું નહીં, મારું દેવ બનાવે છે. વગર જગ્યાએ બે ઘડી આજે આ ચારણના અને જોગીના નેડે બેઠો છું બે ઘડી બરાબર ને. આનંદ થાય છે અંદરથી, કારણ કે અહીં મારી દીકરીઓનો અવસર આવ્યો અને અવસર પૂરો થયો. તમને એવું હતું કે કઈ રીતે પૂરું થશે, કઈ છે નહીં બરાબર ને. પૂરું તો બધું ઠાકર કરે બરાબર ને. ભરોસો વિશ્વાસ એટલે કે છે ને યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમતસ્ય નમતસ્ય. હે ભુજાળી, તારા ઉપર શ્રદ્ધા છે, તારા ઉપર વિશ્વાસ છે મારી બરાબર ને. એટલે એવી શક્તિ આલજે બરાબર ને અમને કે અમે સારા પરહિતના કાર્ય કરી શકીએ. અને જ્યાં લગીન ધર્મમાં રહીને પરહિતના કાર્ય કરશો ને બરાબર ને, ગમે તેવો વાદી આવે ભલા માણા વાળ વાંકો ના થાય. ઢોલ વાગ્યા, ઢોલ વાગ્યા, ઢોલ વાગ્યા, પસમ વાળાના ઢોલ વાગ્યા. ઢોલ વાગ્યા, ઢોલ વાગ્યા, ઢોલ વાગ્યા, દાદા બાપુના ઢોલ વાગ્યા. એ ઢોલની દાદી, ઢોલની દાદી, એવી દાદી પડીને પડ ભાગ્યા, દાદા બાપુના ઢોલ વાગ્યા. એવી દાદી પડી હોલંકી જાગ્યા, દાદા તમારા ઢોલ વાગ્યા. ઢોલ વાગ્યા, ઢોલ વાગ્યા, ઢોલ વાગ્યા, વગડા વાળાના ઢોલ વાગ્યા. ઢોલના તાલે રમતા દાદા ભાલ ભૂલી જાતા. ઢોલના તાલે રમતા દાદા ભાલ ભૂલી જાતા. મને વધારે હાલવાની હેલ છે બરાબર ને. હા, વેણ તો મારે વેણ હાલવાનું હોય, મારા દેવને હાલવાનું હોય તો જ વેણ નાખું, નકર વેણ નાખતો નહીં. ભાઈ અવાજ ના કરજો. અરે બુવાજી 11 લેવા નહીં. વગાડો બે ઘડી, ઘણા હજુ બધા પોતપોતાનું, અને હજુ કિલોમીટર ઘણા લાંબા કાપવાના છે ને હજુ એક વાયક બાકી બરાબર ને. પાછી માં મોગલ બોલાવશે અને જોગી બોલાવશે તો પાછો આવીશ.
બરાબર ને નાભીનો પોકાર હશે સાચો દેવપતિનો ભાવ હશે બરાબર ને તો સારા કાર્ય કરતા થતા રહેશે આવું મારો રામ કહે છે અરે જા પછમમાં જા દાદા ને વાલો થા જા વગડે જા દાદા ને વાલો થા દેવ દયાળો એવો કૃપાળો દેવ દયાળો એવો કૃપાળો મારે જોવું હોય તો જા વગડે જા દાદા ને વાલો થા આવીને ઉકેલી જાય દાદા પડી હોય અવળી રે નાતી આવીને ભુવાજી બીજું કઈ બને નહીં બરાબર ને અમે આનથી બહેરો ને હવા લગીને બહેરો ભુવાજી વધાવા સિવાય કઈ ના બને આવો છો તું લો મારી ખૂબ મજા અને ખૂબ આનંદ થશે ભુવાજી મારો રામ આવું કહે છે બરાબર ને દેવના કાર્ય દેવ ઉકેલે બરાબર ને એક જાય એકને મોકલે હું જાઉં છું તે કઈ છે એટલે દેવનું કાર્ય દેવ ઉકેલે બરાબર ને જે કે બે ઘડી મારી જોગીની મેલડીનું એટલે મ્યાલડી આવો રે માયાઓ ધનસે તારા તેજ લે ધનસે તારા અવતાર લે સમયે તમે પશુના કોડે વાહો કર્યો હોય આવો આવો મારી હું હોલંકીની ઢાલને તલવાર આવો ને મારી જોગીઓની ધુરાની જોડારી ઉતરો ઉતરો પણ મારી રીતશીની પ્યારડી આવો મ્યાલડી તારું બનાયું જુદું હોય તારું રચાયેલું જુદું હોય બોલીને બદલી જાય મારી પ્યારડી બોલીને બદલવાની આવજે આવજે મારો ભીતર ના ભરું હોય આવો મારા ગરીબ ના દ્વાતરવો પ્યારડી આવો જુગ બદલાઈ જાય એ મારું વ્યારડીનું વ્યાર નહીં રમજો રમજો રે મા તમે રમજો મા જમરા
હું જોગીની મેલડી છું બુઆજી. કોટી 14માં પડતી નહીં, બરાબર ને? હોળ કળાએ હાલવા વાળી મેલડી છું. લો ભાઈ, જોગીની ડુણાની મેલડી છું. હવનું સારું ભાઈ, હવની મજા. સમય નહીં, જેવું અહીં વેણ હાલ્યું છે એવું બીજે હાલ્યું છે, એટલે પાછો સમય બનશે, મારું દેવ હા પાડશે તો બેહીશ. પણ હવે આવડા ના કાઢતા, હસજો. દેવ રાજી રાખે તમને અને તમારી આવા પરહિતના કાર્યોને ખૂબ રાજીથી કરાવે. એ જોગી બધાને પ્રેરણા કરે, એ ગોગો બધાને ધન આપે. એ મેલડી આવવા વાળું બધું આવરણ રોકે એવું ખમા. કારણ કે બધા પોતપોતાનું ધર્મ લઈને આવ્યા છે ને બધા પોતપોતાની રીતે ફૂલ પાથરીને જશે. કોઈનું દેવ નાનું નહીં બુઆજી. જેને જેને જેવું જેવું કેળવ્યું, બરાબર ને? 4 ઈંટની દેરીવાળું પણ દેરું એટલું છે, અને સોનાના ટોટલે બેહવાવાળું પણ દેરું એવડું જ છે, બરાબર ને? તમારો ભાવ કેવો છે એ ભાવ ઉપર જે કે બનાવે છે. તો હું અખંડ ધૂણાની જોગીની મેલડી આજે એવું કહીને જઉં છું, પાણીથી પાતળા રહેજો. હું કોદી કરતા નહીં, હું કહેતા હરી વેગળો. જગત છે આમાંય બોલશે ને આમાંય બોલશે. જગત 2 હાર લઈને બેઠું છે બાપજી. એક ફૂલનો હાર લઈને બેઠું છે અને એક જોડાનો હાર લઈને બેઠું છે, બરાબર ને? જેની જેવી જેવી લાયકાત હશે એવો હાર પહેરાવશે. તમારે ઓઢી લેવાનું સમયે, બરાબર ને? રાવણનું નહોતું રહ્યું, બરાબર ને? સમયે કંસનું નહોતું રહ્યું, બરાબર ને? તો મીરા નથી છોડ્યા, નરસિંહ ભગતને નથી છોડ્યા, તો તમને છોડ દેશે? નહીં છોડે, કોઈ નહીં છોડે, બરાબર ને? ખાલી શિંગડા જ નથી, બાકી અહીંયા જ છે બધું. હું અખંડ ધૂણાની જોગીની મેલડી કહીને જઉં છું. તમારું તપ ને તમારું ભજન તપાવો, બરાબર ને? તમારું તપ ને તમારું ભજન ભાગશે, બરાબર ને? તો તમારા ભજનના તાપથી, બરાબર ને, એ શિંગડા વગરના, બરાબર ને, દેતીઓ આકાર હશે. આવો મારો રામ કહે છે. તમારું ભજન બાકી જશે તો જાનું જાનું ભજન પાક્યું એના જગતમાં ઓળખાણ થઈ, અને જેની જગતમાં ઓળખાણ થઈ એનો જગતમાં વિરોધ થયો. આવો મારો રામ કહે છે. જો તમને વિરોધ ને તમારા દેવનો પ્યાલો સમજીને જો ગડગડાતા આવડે, બરાબર ને, તો જેવો એ પ્યાલો હજમ થઈ જાય છે તમારા દેવનો, એવો તમારો વિરોધ હજમ થઈ જાય. આવો મારો જોગીનો, બરાબર ને, ધૂણાની માતા, હું જોગીની મેલડી આવું કહું છું, વગાડ છે કે બાપો બાપો રે મેલડી આવો, ઉતરો ઉતરો મારી જોડાણી, બધું ઉતરો મારો ગમરિયો ભાલો મેલડી, ઉતરો ઉતરો મેલડી. રોમને જોયા નહીં તું બોલી મારા ભગવાન બોલો. બુઆજી હજુ લોબડી નાખીને ધૂણી નહીં, આ તમે આપી ચાદર. હજુ મેં જોગીની મેલડી, બરાબર ને, એની પોતાની લોબડી નાખીને ધૂણાયો નહીં. ઉગાડા માથે ધૂણાવું છું,
હું અખંડ ધૂણાની જોગીની મેલડી છું. વગર છે કે ઘડી હનુમાન વ્યાલડી મારેલી તલવાર ઝુલયાનો ઘા પાપી કોરોમાં અંધાર પર લશ્કર હેડ્યું જાય કરજગ મેં દડી પડી મેદોને ખેલેલા બાપની પણ તું વ્યાલડી પ્યાગડે હોય પ્યાલી ઠોકર નાખેલું તો મારું જોગીની માતાનું વેણ છે રે. તુલસીની માતા હે માતા આવો મોટાલી મ્યાલડી આવ્યો રે માજી મારો રે માજી મારો પસંદ વાળો મારે મારો પ્રભુ ના પાડે છે. જો દોઢ બન્યો તો વેણ હાલતી જાત. મારો પ્રભુ ના પાડે ના હાલે. આવું કંથેરમાં કાંટા નથી રહ્યા. કંથેર છે પણ હું કાંટા નથી રહ્યા. લાઈવનો જમાનો છે બુવાજી, બરાબર ને? હા, પણ આપણે કઈ ધંધો માંડ્યો નહીં, બરાબર ને? હા, કે આપણી દુકાન બંધ થઈ જાય તો આપણું કંઈ ઘટે? દુકાન તો છે નહીં બાપજી, બરાબર ને? આ તો દેવ કહે છે બે ઘડી ખમા કહેવાનું કહીએ છીએ, બરાબર ને? હવે જોગીની મેલડી નથી બોલતી, હવે સોલંકી બોલું છું. ચોક કરી દો, બરાબર ને? હા, અને જેથી ધંધો માંડવાનો થાય, બરાબર ને, તેથી બરાબર ને, માય શોપ ક્લોઝ. હા, તેથી કહી દેવાનું, બરાબર ને, કે ભક્તિ ખૂટી જાય, બરાબર ને, નમ વેચાઈ ગયા, એટલે આવું કંઈ રહ્યું નથી, બરાબર ને? આવું સારું ઠેકાણું ચાગ્યો તો, બરાબર ને? સાચું કહેવામાં કંઈ ના નહીં, ભૂલ થયો હોય બરાબર ને, પાછું વળીને પાછું આવે. સાચું ખોટું બુવાજી? સાચું ને, બરાબર ને? એટલે બે ઘડી, બરાબર ને, જે કે બરાબર ને, લો બુવાજી મારો રામ કે બુવાજી વધુ હોય, બરાબર ને? રાજપૂત ભલા માણસો દાણા ઘા કરે, એમાં કઈ ઘટે નહીં, બરાબર ને? જોકે હું આ દાણા તો જગતને ખાલી દેખાડવા માટે જ લઉં છું, બરાબર ને? હા, હું દાણા નહીં બોલી જાઉં, બરાબર ને? તમારો ભાવ ના હોય, સમય ચક્ર આઘું પાછું થાય તો મારું આઘું પાછું થાય, બરાબર ને? પાછી વેળા બને બુવાજી, એમાં કઈ ઘટે નહીં, બરાબર ને? હા, મેદાનમાં રમવા ઉતર્યો છું, બરાબર ને? હા, ખોટું કરશે આવડો તો આને નહીં છોડું, બરાબર ને? હા, મારા ગઢના કાંગરા મેં બાંધી દીધા, બરાબર ને? હા, મારા ગઢના કાંગરે મેં મારા દેવ બહાર દીધા, બરાબર ને? મારે કોઈની જરૂર નહીં, બરાબર ને? આ ધૂણવા વાળાની નહીં, બરાબર ને? સીધા ના હાલે તો, બરાબર ને? પણ જેના કાંડે બુવાજી સતો થયો છું, બરાબર ને? દેવને ઉજળું માણા કરે અને માણાને ઉજળું દેવ કરે, ભગતને ઉજળું દેવ કરે, બરાબર ને? દેવને ઉજળું ભગત કરે,
બરાબર ને હા તાતણો જોડાઈ જાય અને ભક્તિ પાકી જાય બરાબર ને એટલે દેવ એમ કે બેટા તું બોલ ને હું બનાવું બરાબર ને હા પૂરેપૂરું દેવાય ના આવે ને આ પાછું માટીનું શરીર બરાબર ને ફાટી જાય આ તો એક ક્ષણ વાર છે બાપુ હા બરાબર ને એનો ઉપરનો તાર જોડાય ને બરાબર ને બોલે એ બને બરાબર ને હા એટલે સમય વેળા પર બરાબર ને આ નેજો હાચવી રાખશો આ ધર્મ હાચવી રાખશો બરાબર ને સાચું કહેવાની મને હેલ છે બરાબર ને સાચું હાચવી રાખશો સાચો ભાવ હાચવી રાખશો બરાબર ને આજ નહીં તો કાલ બરાબર ને વેળા બન્યા વગર રહેશે નહીં બરાબર ને આજ 11 મહિની છે બરાબર ને જો એનો ભાવ રહ્યો એની શ્રદ્ધા રહી એની કૃપા રહી અને તમારી ભક્તિ બાકી જાય તો 111 ભણશે એવો મારો રામ કહે છે જગ્યા તમને આલી છે ભક્તિ કરવા આલી છે તમે માલિક નહીં આ પંચધાતુનું શરીર જે બન્યું છે એનું કોઈ માલિક નહીં બરાબર ને ચારે જીવડો ઉડી જશે એનું કોઈ નક્કી નહીં બરાબર ને તો મારું છું બરાબર ને તારું બરાબર ને જો લૂંટાવા બેવશો બરાબર ને તો ઘણા એ બેઠી તમારી પાસે લૂંટાવા માટે મોકલશે જા બરાબર ને એની જરૂર છે બરાબર ને તું લૂંટા બરાબર ને પણ બુવાજી લો એક કલમ બના બરાબર ને તો બોલું વગાડો છે કે અરે દાદા બાપુની રાખો માયા બરાબર ને મારી મોગલને બહારની હાલે હેલવાની હેલ છે અને એ મોગલનો થડો છે બરાબર ને બુવાજી ગયા વર્ષે એવું ભાગ્યું હતું બરાબર ને કે આવતા વર્ષે માંડવા રોપાશે બરાબર ને અને બુવા હજી આજે એવું ભાંગીને જાઉં છું બરાબર ને ક્યાંય સત્સંગી થશે મારો રામ આવું કે છે જાઉં ખમા અને બરાબર ને મોગલના નેજાન સાક્ષી રાખીને અને મોગલને સાક્ષી રાખીને અને મારા મોગલના વેણે બોલ્યો છું બરાબર ને અને બુવાજી પૂરું ના કરી આલું તો ભલા મને રાત અરે દાદા તારી ધોળી જજાયું ફરકે દાદા બાપુની ધોળી જજાયું ફરકે એ જોઈ મારા બરાબર ને મને રાજપૂતને ખોટ લાગે અગાડ છે કે એ દાદા તારી ધોળે ઘોડે સવારી એ જોઈ મારા મન હરખે એ જોઈ બુવાજી 14 હોળ લેવા છે એક કલમ બુવાજી આગી પાછી ના થાય બરાબર ને ખાલી બુવાજી બરાબર ને બારની ગાદી બંધ કરી છે ભૂલ્યો નહીં અને આ સાચવી રાખવા માટે બુવાજી બાપજી આ સાચવી રાખવા માટે બરાબર 242 નવચંડી કર્યા બાપજી હું યજ્ઞ પ્રેમી છું અને મારા દેવને યજ્ઞથી જ રીઝવું છું અને તમે યજ્ઞ પ્રેમી છો એટલે જ તમને કહું છું લો ખમા ઘણો સમય લઈ લીધો મારો રામ રાજી રાખે પાછી એની મરજી હશે અને આવવાનું થશે તો પાછા આવશું લેખંજળ હશે તો બરાબર ને નહીં હોય બરાબર તો અશ્વ તમે કહેશો ખમા ખૂબ સારું થાય ખૂબ હું મારી વાત કરું તમારી લો મજા
બોલો દાદા બાપુની જય મેલડી માતની જય